જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો પછી કાલે પરમદી રાતે આવ્યા હતા લખાપુરથી, તો રાતે મોડું થઈ ગયું હતું અને પછી થાકી ગયા હતા, એટલે કાલનો વ્લોગ નથી ઉતાર્યો। તો આવી ગયો છું ગેરેજમાં આજે। તો પહેલાં તો બધાને શુભ સવાર। તો હવે આજથી પાછો વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું। આજ થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું, કારણ કે થાકી ગયા હતા, એટલે કાલે રાતે હુવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, કામકાજ હતું એટલે। તો હવે આવી ગયો છું ગેરેજમાં। તો વાગી ગયા છે સવારના 10:30 જેવું થવા આવ્યું છે, થોડીક વાર છે 5 મિનિટની। તો ચાલો હવે આજે કંઈ કામકાજ તો છે નહીં, પણ થોડું ઘણું સાફસૂફ કરી નાખી ગેરેજમાં। અને ટીવીએસ તો અહીંયા જ પડ્યું છે, જે કાંઈ કચરો છે એ ટીવીએસ બહાર કાઢીને સાફસૂફ કરી નાખું। તો ચાલો વ્લોગ જોતા રહેજો, પછી આપણે ધીરે ધીરે વ્લોગ આગળ વધારતા રહેશું। તો કે દિવસનું વાયરું નથી, સાફસૂફ નથી કર્યું કચરો, તો આજે થોડોક કચરો સાફ કરી નાખું, કારણ કે પવન બહુ હતો વચમાં, તોફાન હતું એટલે કચરો આવી ગયો છે। પછી ગામડે જવાનું હતું એટલે નવરાજ નહોતો હમણાં। તો ચાલો વ્લોગ જોતા રહેજો, પછી આપણે વ્લોગ ધીરે ધીરે આગળ વધારતા રહેશું। પહેલાં તો ટીવીએસ બહાર કાઢીને થોડોક કચરો સાફ કરી નાખું, વારી ચોરી નાખું। તો હવે વારી ચોરીને સાફ કરી નાખ્યું છે ગેરેજમાં, હાઈ ક્લાસ મસ્તીનું। તો ચાલો હવે વાગી ગયા છે સવારના 11। તો હવે જાઉં છું ઘરમાં, થોડું ઘણું કામકાજ છે તો એ પૂરું કરી નાખું, પછી આપણે આવીને વ્લોગ આગળ વધારશું। તો વ્લોગ જોતા રહેજો। તો ચાલો પછી મળીએ વ્લોગમાં, કારણ કે અહીં ગરમી બહુ થાય છે। તો હવે સાફસૂફ તો કરી નાખ્યું છે ને, બધું જે કંઈ પણ વસ્તુ વારે પડી હતી મૂકી દીધી છે થોડી ઘણી। તો ચાલો પછી આપણે વ્લોગ આગળ વધારશું। તો હવે આવી ગયો છું ગેરેજમાં। તો હવે વાગી ગયા છે સાંજના 5:30 જેવું થઈ ગયું છે। તો ઉઠી ગયો તો હવે ચા પાણી પીને ત્યારે આવ્યો છું ગેરેજમાં। તો અત્યારે તો મારા મમ્મી ને મારા પપ્પા બે બહાર ગયા છે, એક જગ્યાએ બહાર જવાનું હતું ગામડે, એટલે ગામડે ગયા છે, કલાકનું કામ છે એટલે। એટલે મારા પપ્પાએ કીધું હતું પ્લેઝરનું એર ફિલ્ટર સાફ કરવાનું, એટલે એર ફિલ્ટર સાફ કરવા માટે આવ્યો છું। તો હવે પ્લેઝરને પહેલાં લેતો આવું, વાર આવ્યું છે, તો પહેલાં અહીંયા લેતો આવું। તો હવે પ્લેઝર અંદર તો લઈ લીધું છે, પણ એર ફિલ્ટર સાફ નથી થાય એમ, કારણ કે આ બધું આખું ખોલવું પડે। એનું એર ફિલ્ટર પ્લેઝરનું અહીંયા છે, તો આ બધું આખું ખોલવું પડે, ડેકી બેકી બધું। તો એટલા માટે આજે એર ફિલ્ટર સાફ નથી કરવાનું, કારણ કે આખું ખોલવું પડશે, તો ટાઈમ વયો જાય વધારે, એટલે એર ફિલ્ટર ખોલ્યું નથી। તો એક દિવસ હવે ફેરો ન હોય મારા પપ્પાને, તે દિવસે ખોલવું, અને કાકા એ નથી, એટલે કાકા હોય ત્યારે બે જણા થઈને આખું પ્લેઝર ખોલવું પડશે, ડેકી બેકી બધું। તો અત્યારે તો બારે કાઢીને રાખી દઉં છું, કારણ કે આ બધા પડિયા ખોલવા પડે એમ છે। તો ચાલો બહાર મૂકી દઉં હવે। તો હવે પ્લેઝરને બહાર કાઢી નાખ્યું છે, રાખી દીધું છે ઘર પાસે ગાડીની જગ્યાએ। તો ચાલો હવે તો હવે 5:30ની માથે થઈ ગયું છે, 6માં થોડી ઘણી વાર છે, 10-15 મિનિટની। તો હવે ગેરેજ કરું છું બંધ, જાઓ હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાવ, અને ટીવીએસને બહાર કાઢી નાખું, દિવાબત્તીનો ટાઈમ થતો આવે છે, અને પછી દૂધ લેવા જવાનું છે। તો હવે ટીવીએસને કાઢી નાખું બારે। તો
તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ, મળીએ પછી વિલોગમાં. તો વિલોગ જોતા રહેજો, પછી આપણે વિલોગ આગળ વધારશું. તો હવે આવી ગયો છું દૂધ લઈને. તો વાગી ગયા છે સાંજના 9. દૂધ લેવા વયો ગયો તો પછી અને ટીવીએસમાં પેટ્રોલ લઈ નાખવાનું હતું ને મારી ઉધરસની દવા હતી એ લેવાની હતી, કારણ કે ક્યારેક ઉધરસ થઈ જાય તો પછી પડી હોય તો પીવા થાય, એટલે દવા લેવાની હતી. દવા લેવા ગયો હતો અને પેટ્રોલ નાખવા ગયો હતો ટીવીએસમાં, એટલે પછી વાર લાગી ગઈ. તો હવે આવી ગયો છું ને ટીવીએસ રાખ્યું છે અહીંયા. તો ચાલો હવે અંદર રાખી દઉં. તો હવે ટીવીએસ અંદર રાખી દીધું છે કારખાનામાં. તો ચાલો હવે 9 વાગી ગયા છે. તો હવે વિલોગ આ કરું છું પૂરો. જો વિલોગ સારો લાગ્યો હોય તો વિલોગને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, એટલે મારો નવો વિલોગ ખબરમાં આવે એટલે તમને તરત ખબર પડી જાય. અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે વિલોગ આ પૂરો કરું છું. જો ટાઈમ મળે તો આજે એડિટિંગ કરી નાખીશ. હવેથી લગભગ વિલોગ મોડા આવશે, કાલ સવારમાં તો નહીં આવે, ટ્રાય કરી જોઈશ. તો ચાલો હવે મળીએ કાલના વિલોગમાં, નવા વિલોગમાં. તો હવે જાઉં જમીન, પછી ટાઈમ મળે તો એડિટિંગ કરી નાખીશ ને અપલોડ કરી દઈશ. તો ચાલો કરું છું હવે ગેરેજ બંધ.